ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડે માક્ષર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ગરબે ઘૂમી રસપુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. માક્ષર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિ બંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી, જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા. જો કે જ્ઞાતિ બંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી, જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી, જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી, જેથી માક્ષર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માક્ષર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નરો સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માતાજીના ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. આ સમયે નર્મદા પરિક્રમાવાસીઓને પ્રસાદી જમાડી સાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.